હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું ભાર્ગવ સર અને બેટા આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 પ્રકરણ નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 7। ઓકે, એટલે એક્ચ્યુઅલી બેટા મેં 1 2 3 ને એ પ્રમાણે નંબર આપ્યા છે કેમ કે રીત નવી છે। આગળના જે દાખલા હતા એની અંદર આપણે સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ ચકાસવાનો હતો। આ દાખલાની અંદર બેટા આપણને જે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર ઓલરેડી આપી દીધો છે। આપણે એના ઉપરથી ખાલી દ્વિઘાત બહુપદી બનાવવાની છે। બહુ જ સિમ્પલ છે, એક વ્યાપક સૂત્ર આવડી જશે, સમજી લો બધા દાખલા આવડી ગયા। ખાસ બેટા અહીં ધ્યાન આપજો, એક વ્યાપક સૂત્ર તમારે યાદ રાખવાનું છે, p of x is equal to x square minus alpha plus beta into x વત્તા alpha into beta। હવે તમે કહેશો સર alpha plus beta શું છે? અહીંયા તમને શું કીધું કે દર્શાવેલ સંખ્યા એટલે કે આ જે સંખ્યા દર્શાવી છે તેને દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર। તો ભાઈ દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો, શૂન્યો કયા છે આપણને ખબર નથી, તો આપણે અહીંયા શૂન્યો નથી જાણતા, એ શૂન્યોને આપણે ધારી લીધા છે આલ્ફા અને બીટા સ્વરૂપમાં। બરાબર, તો અહીંયા આપણને જે પહેલું આપ્યું છે એ શૂન્યનો સરવાળો અને બીજું આપ્યું છે શૂન્યનો ગુણાકાર। તો અહીંયા હું લખીશ કે આલ્ફા વત્તા બીટા બરાબર 1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -1। ઓકે, ચલો હવે કશું જ નથી કરવાનું, બહુ જ સિમ્પલ છે। આ આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત આપણે વ્યાપક સ્વરૂપમાં ખાલી મૂકી દઈએ। ચલો તો વ્યાપક સ્વરૂપ બેટા અહીંયા શું છે, તો p of x is equal to x square minus alpha plus beta into x વત્તા alpha into beta। x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ની જગ્યાએ 1/4 x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા ની જગ્યાએ -1 પ્લસ માઇનસ માઇનસ 1/4 x -1। હવે અહીંયા સમજો બેટા, એ ધારો કે માની લો કે તમે છેદમાં અહીંયા 4 લીધા છે, સમજો બેટા ખાસ છેદમાં કેટલા લીધા છે 4, પણ બહુપદીમાં કોઈ પણ સહગુણાંક એ આ રીતે ભાગાકાર સ્વરૂપે કે પોઈન્ટમાં હોય નહીં। તો આપણે 4 લસા લઈએ તો આ બાજુ પણ 4 વડે ગુણવા પડે ને આ બાજુ પણ, તો અહીંયા ગુણીએ તો 4x નો વર્ગ -1x, આ બાજુ પણ 4 વડે ગુણીએ એટલે 4 અને આખાના છેદમાં 4, તો 1/4 ને આપણે કોમન લઈ લઈએ તો શું વધ્યું 4x નો વર્ગ -x -4। તો અહીંયા આપણે દાખલો થઈ ગયો પૂરો। આ થઈ ગઈ બહુપદી, બહુ સિમ્પલ દાખલા છે બેટા। જુઓ બીજું, હવે સમજો અહીંયા પણ સેમ એ જ રીતે આ સરવાળો છે, એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળની અંદર 2 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/3। તો આપણે આ જ વ્યાપક સ્વરૂપની અંદર મૂકી દઈશું, તો p of x is equal to x square minus alpha plus beta into x plus alpha into beta। x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે વર્ગમૂળમાં 2 x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા એટલે 1/3 x વર્ગ માઇનસ √2x પ્લસ 1/3। હવે અહીંયા બેટા 1/3 છે, પાછા 3 લસા લઈ લઈએ તો અહીંયા 3 વડે ગુણીશું એટલે 3x નો વર્ગ -3 વર્ગમૂળમાં 2 into x પ્લસ 1 ડિવાઈડ બાય 3 1/3 આપણે કોમન લઈ લઈએ બેટા, તો વધ્યું 3x નો વર્ગ -3 વર્ગમૂળમાં 2x વત્તા 1। ક્લિયર? ઓકે સર, ચલો ત્રીજો દાખલો જોઈ લઈએ। તો તમને 0 આપ્યું એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર 0 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર વર્ગમૂળની અંદર 5। તો હવે વ્યાપક સ્વરૂપ p of x બરાબર x square minus alpha plus beta into x plus alpha into beta। તો x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે 0 x પ્લસ વર્ગમૂળમાં 5। તો 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો, જવાબ શું હોય બેટા 0, એટલે x વર્ગ
-0 વત્તા વર્ગમૂળમાં 5 તો x વર્ગ વત્તા વર્ગમૂળમાં 5. તો અહીંયા જો બેટા અહીંયા છેદની અંદર કશું હતું નહીં તો આપણે ગુણાકાર કરવાની જરૂર પડતી નથી. ઓકે, ક્લિયર અહીં સુધી? ચલો આગળ બેટા દાખલા નંબર 4 થી આપણે સ્ટાર્ટ કરી દઈએ. બહુ જ સહેલા દાખલા છે બેટા, ખાસ ધ્યાન આપજો. તો પહેલા તમને અહીંયા સરવાળો આપેલો છે અને આ ગુણાકાર છે શૂન્યનો. તો આપણે લખીશું આલ્ફા પ્લસ બીટા બરાબર 1, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. ચલો p ઓફ x બરાબર x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા, x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા એટલે એક જ છે બેટા એની જગ્યાએ, એટલે 1x અને અહીંયા પણ 1, તો x વર્ગ માઇનસ x પ્લસ 1. તો આ શું થઈ ગયું બેટા? આપણી બહુપદી. પતી ગયું? હા સર, 3 સ્ટેપનો દાખલો છે બેટા. જુઓ ચલો અહીંયા પણ આલ્ફા પ્લસ બીટા બરાબર તમને આપેલા છે -1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપેલા છે 1/4. તો સિમ્પલ p ઓફ x બરાબર x વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. ચલો x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે -1/4 ઇન્ટુ x અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે 1/4. માઇનસ માઇનસ પ્લસ, તો x વર્ગ 1/4x વત્તા 1/4. હવે અહીંયા સમજો બેટા, અહીંયા લસા 4 થશે, અહીંયા 4 નથી તો આપણે 4 વડે ગુણીએ. તો 4 વડે ગુણીએ તો 4x નો વર્ગ વત્તા x વત્તા 1 ડિવાઈડ બાય 4. તો 1/4 બહાર નીકાળીએ તો શું વધ્યું? 4x² વત્તા x વત્તા 1. તો આ આપણો આન્સર. ચલો છેલ્લો દાખલો બેટા સ્વાધ્યાયનો. આલ્ફા પ્લસ બીટા બરાબર તમને 4 આપેલા છે અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. ચલો p ઓફ x બરાબર x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા, તો x વર્ગ માઇનસ 4x અને 1, તો x વર્ગ માઇનસ 4x વત્તા 1. તો p ઓફ x બરાબર તમને બહુપદી મળી ગઈ. ઓકે, જોઈ લો બેટા. કોઈને કોઈ ડાઉટ હોય તો કહી દો. નથી? ઓકે, તો બેટા દરેકને ખાસ જણાવવાનું કે અહીંયા આપણું ચેપ્ટર 2.2 પૂરું થયું. સોરી, ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ થયું, પણ એક્સરસાઇઝમાં હજી આપણે ઉદાહરણ બાકી છે એ આપણે જોવાના છે. હા, બીજું અત્યાર સુધી બેટા આપણે 2 પ્રકારની બહુપદી જોઈ, સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીના દાખલા પણ બોર્ડમાં પૂછાય છે, તમને એક ઉદાહરણમાં આપેલો પણ છે, પરંતુ આપણે બધા જ મેથડના એટલે કે ત્રિઘાત બહુપદીમાં જે રીતે દાખલા પૂછાય છે, 9મા ની અંદર ઓલરેડી ત્રિઘાત બહુપદીના તમે અવયવ પાડતા શીખી ગયા, પણ ત્રિઘાત બહુપદીના સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ ચકાસવાના જે દાખલા છે એ ઉદાહરણની અંદર છે. બીજા આપણે એક્સ્ટ્રા કરીશું. બરાબર? તો મળીએ છીએ આપણે નવા વિડીયોની અંદર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. બરાબર? ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને ટાટા બાય બાય, સી યુ.